સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લામાં લોકશાહીના પર્વ રૂપે આજરોજ 238 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। 238 સરપંચ અને 744 વોર્ડના સભ્યોની પસંદગી માટે મતદાતાઓ ઉત્સાહપૂર્વક પોતાનો મત આપી રહ્યા છે। હવામાન વરસાદી હોવા છતાં પણ મતદારો સવારથી જ મતદાન મથકો ઉપર પહોંચી રહ્યા છે। ત્યારે કેટલાક મતદાન મથકો ઉપર તો લાંબી કતારો પણ જોવા મળી રહી છે, જે મતદારોના લોકશાહી પ્રત્યેના ઉમંગને દર્શાવે છે। ત્યારે આ ચૂંટણીમાં 4.41 લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે તેવી શક્યતા છે। સાંજ સુધીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થશે અને પરિણામ માટે હવે 25મીએ રાહ જોવી રહી છે। જીતના દાવા કેટલા છે તમારા? આ ચૂંટણીમાં મેં જમ્પ લાવ્યું છે। અહીંયા ગાડી આ 15 વર્ષમાં કોઈ વિકાસનું કામ હજુ સુધી થયું નથી અને મારો અનુભવ છે કે પહેલા હું 10 વર્ષ નગરપાલિકામાં કાર્ય કર્યું છે। મારા વોર્ડમાં મેં જે થતું હતું એ બધું કામ કર્યું છે। અહીંયા ગાડી હજુ સુધી કોઈ એવું વિકાસનું કામ થયું નથી અને આજે આ વોટિંગના દિવસે સારી એવી વ્યક્તિઓ ગામના લોકો મતદાન કરવા અહીંયા ગાડી આવે છે અને અહીંયા ગાડી કોઈ એવો વિકાસ થયો નથી અને ગામના સાથ સહકારથી જ હું અહીંયા ગાડી ફરીથી જમ્પ લાવ્યું છે સરપંચના સભ્ય પદ તરીકે। તમને લાગશે કે આ લોકો તમને ચૂંટશે? હા, મને વિશ્વાસ છે ગામના ઉપર, દરેક વ્યક્તિ પર મને વિશ્વાસ છે। તમે જે પાલિકામાં કોર્પોરેટર તરીકે કામ કર્યું છે એ બધાએ જોયું છે અને મને વિશ્વાસ છે કે આ ગામના લોકો મને જીતાડશે।